નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। શિયાળો હવે બરાબરનો જામ્યો છે। ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની અસર છે હવે ગુજરાતના મેદાની વિસ્તારોમાં અનુભવવામાં પણ આવી રહી છે। કેટલાય વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ગગડ્યું છે। હજુ પણ આગાહીકારોની માનીએ તો તાપમાન હજુ પણ વધુ ગગડશે। કાતિલ કોલ્ડ વેવ પણ ફરી વળશે, એટલે આ ઠંડી તો હજુ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે। पर्वतों पर सफेद संकट, हिमवर्षा शुरू थई प्रचंड, शियाळो बन्यो दबंग, ठंडी पड़ी रही छे भयंकर, शीत लहरे बोलावी दीधो सिसकारो। पर्वतों पर मौसमनो एवो मार पड्यो छे कि दरेक व्यक्ति ठंडीथी ध्रुजी रह्यो छे। उत्तराखंड, हिमाचल प्रदेश और जम्मू काश्मीर जेवा राज्योमां एवी हिमवर्षा थई रही छे कि चारे बाजू छवाई छे बरफनी चादर। ज्यां नजर नाखो त्यां बस बरफ ज बरफ। माणसे बनावेला मकानो कुदरतनी आ ताकात नीचे दबाई गया छे। उत्तर भारतना पहाड़ी विस्तारोमां भारे हिमवर्षानी सीधी असर हवे गुजरात उपर पण वर्ताई रही छे। राज्यमां गाત્રો થીજવી નાખતી ઠંડી પડવાનું શરૂ થયું છે। ગુજરાતમાં ઠંડીનું પ્રચંડ આક્રમણ। સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી। રાજ્યમાં સરેરાશ તાપમાન 15 ડિગ્રીની નીચે ઉતરી ગયું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તો 10 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે। નલિયામાં 7 ડિગ્રી નજીક લઘુત્તમ તાપમાન પહોંચી ગયું છે। નર્મદામાં સૌથી નીચું 5.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડાંગમાં 8.2 ડિગ્રી, વલસાડમાં 8.7 ડિગ્રી તાપમાન, થરાદમાં 9.4 ડિગ્રી, દાહોદમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઠંડીની રાહ છે તે જોઈ રહ્યા હતા, પરંતુ નવેમ્બરમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાના કારણે ઠંડીનો અહેસાસ થતો નહોતો, પરંતુ ડિસેમ્બરનો પણ એક સપ્તાહ વીતી જવા બાદ ઠંડીની શરૂઆત છે તે જોવા મળી રહી છે। કારણ કે ઉત્તર ભારતમાં અત્યારે ઠંડી જે રીતે પડી રહી છે, હિમવર્ષા પડી રહી છે અને તેની અસર ગુજરાતના તાપમાન ઉપર પણ જોવા મળી રહી છે। ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા અને સૂકા પવનને કારણે લઘુત્તમ તાપમાન ગુજરાતમાં ગગડી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે તે કરવામાં આવી છે। ખાસ કરીને ભાવનગર અને કચ્છમાં છે લઘુત્તમ તાપમાન ગગડી રહ્યું છે અને તેના કારણે સૂકા અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। આ ટ્રેલર છે, પિક્ચર બાકી છે। હજુ તો રાજ્યમાં આ ઠંડીનું ટ્રેલર છે, પૂરું પિક્ચર તો હવે જોવા મળશે। હવામાન આગાહીકારોનું માનીએ તો થોડા દિવસો બાદ એક પ્રચંડ કોલ્ડ વેવ આવી રહી છે। नलिया में रिपोर्ट हुआ है कच्छ डिस्ट्रिक्ट में, और अगले 24 घंटे में भी उम्मीद है कि कच्छ के एक आध आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव रहने की उम्मीद है। सर, तो रीजन क्या है? रीजन WD पास हुआ है, तो नॉर्थर्ली विंड्स हैं, थोड़ी कोल्ड विंड्स होती हैं नॉर्थर्ली, इसकी वजह से टेम्परेचर डाउन आए हैं। सर, आज टेम्परेचर क्या है? आज का टेम्परेचर जो अहमदाबाद का रहा है 13.7 रहा है। कल के मुकाबले तो 0.2 डाउन आया है, लेकिन जो डिपार्चर नॉर्मल से है वो आया है -0.7 डिग्री। આ ઠંડી છે હમણાં કન્ટિન્યુ રહેવાની છે। પવન તો 14 તારીખ સુધી રહેવાનો। ઠંડી કદાચ આપણે 12 અથવા તો 13 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળે। ઠંડીમાં આવતીકાલે હજુ આનાથી પણ વધારો થઈ શકે છે અને આ ઠંડી જે હમણાં છે આ એક પ્રકારે નોર્મલ ઠંડી ગણી શકાય। ડિસેમ્બર મહિનાના જે બીજું અઠવાડિયું ચાલુ થતું હોય ને એ બીજા અઠવાડિયામાં જે ઠંડીનો માહોલ હોય એ જ મુજબની નોર્મલ ઠંડી છે। હજુ કોલ્ડ વેવ નથી, પણ આવનારા દિવસના આગોતરા એંધાણ તરીકે વાત કરવા જઈએ તો હવે કોલ્ડ વેવનો રાઉન્ડ પણ એક આવી શકે છે। ઠંડીની અસર હવે જનજીવન પર પણ જોવા મળી રહી છે, ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં, જ્યાં નલિયામાં તો પારો સતત ગગડી જ રહ્યો છે, જેના કારણે વહેલી સવારે અને રાત્રે રસ્તાઓ પર ઓછી અવરજવર જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા કચ્છમાં 48 કલાક માટે કોલ્ડ વેવની આગાહી કરાઈ છે, ત્યારે ગત રાતથી જ
કચ્છમાં છે તે ઠંડીનો ભારે ચમકારો છે તે લોકો અનુભવી રહ્યા છે. હાલ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભુજના આ મુખ્ય માર્ગ આવેલા છે, જે મુખ્ય માર્ગ ઉપર વહેલી સવારે લોકોની છે તે પાંખી હાજરી છે તે જોવા મળતી હોય છે. ચોક્કસથી વાત કરી તો લોકોને ઘરથી બહાર નીકળવાની જો ફરજ પડે તો ગરમ વસ્ત્રો છે તેમાં લપેટાયેલી હાલતમાં જોવા મળ્યા છે. તો બીજી તરફ રાત્રિના સમયે તાપણીનો સહારો છે તે લોકોને લેવો પડી રહ્યો છે. જો તાપમાનની કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌથી નીચું તાપમાન છે તે નલિયાનું છે તે નોંધાઈ રહ્યું છે. તાપમાનની જો વાત કરી તો 7.6 ડિગ્રી ગઈકાલે છે તે નલિયાનું સૌથી નીચું તાપમાન છે તે રાજ્યમાં નોંધાયું હતું. તો આબુમાં પ્રથમ વખત બરફ જામ્યો. આબુમાં પણ કાતિલ ઠંડીનું આગમન થઈ ગયું છે. માઉન્ટ આબુમાં સિઝનમાં પ્રથમ વખત બરફ જામ્યો છે. જુઓ આ પાર્ક કરેલા વાહનો, જેના પર બરફનું થર જોવા મળી રહ્યું છે. આબુ આવનારા પ્રવાસીઓ અને સ્થાનિકો આ કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી. ગુજરાતમાં હાલ પડતી ઠંડી તો ફક્ત ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં હજુ પણ ઠંડીનો ચમકારો વધી શકે છે અને પારો વધુ ગગડી શકે છે. રાજકોટમાં પણ ઠંડીની ગાડી હવે ટોપ ગિયરમાં પહોંચી છે. રાજકોટવાસીઓ આ ઠંડીને પણ મજા માણતા નજરે પડ્યા હતા. કોઈ લોકો વહેલી સવારમાં કસરત કરીને ઠંડી ઉડાડતા હતા, તો કોઈ લોકો સૂપ પીને ઠંડીની મજા માણતા નજરે પડ્યા. લોકો શિયાળામાં પોતાના શરીરને સશક્ત બનાવતા નજરે પડ્યા. એટલે અમે તો વધારે તો ખાસ તો સૂપ અને ફ્રેન્ડ સર્કલ સાથે મજા માણવા વધારે તો આવ્યા છીએ. અને રાજકોટની મજા તો અહીંયા જ છે, સૂપ અને મોજ કરવામાં. રાજકોટ મીન્સ મોજ. આ ગુલાબી ઠંડીમાં સવારે નીકળવાની મજા જ કંઈક અલગ હોય છે. અમે લોકો રાતે તો નાઇટ આઉટ કરતા જ હોય છીએ ફ્રેન્ડ્સ બધા, પણ અત્યારે મોર્નિંગમાં પણ અમે આ મજા લૂંટી લઈએ છીએ શિયાળામાં પણ. ઉત્તર ભારત હવે કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયું છે. પર્વતોથી લઈને મેદાન સુધી લોકો પ્રચંડ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પારો સતત ગગડી રહ્યો છે અને ઠંડી છે કે નવા રેકોર્ડ બનાવી રહી છે. પર્વતો પર હિમવર્ષાએ તો લોકોની જિંદગી મુશ્કેલ કરી દીધી છે. સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે રસ્તાઓ પર કેટલાય ફૂટના બરફના થર જામી ગયા છે. હિમાચલ પ્રદેશમાં કેટલીય જગ્યાએ છેલ્લા કેટલાય દિવસથી ચાલુ હિમવર્ષાને કારણે જ્યાં એક બાજુ પ્રવાસીઓના ચહેરા ખીલવી દીધા છે, તો બીજી તરફ સ્થાનિકોની મુશ્કેલી વધારી દીધી છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષાનો રાઉન્ડ ચાલુ છે. હિમાચલ પ્રદેશમાં કેટલાય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પર્વતોથી લઈને રસ્તાઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. વૃક્ષોની ડાળીઓ અને પાંદડાઓમાં બરફ જામી ગયો છે. જ્યાં નજર નાખો ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. મનાલી પહેલાથી પ્રવાસીઓનું મનપસંદ સ્થળ રહ્યું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં બરફના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચે છે. હિમવર્ષા બાદ હવે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. હાલ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કુલ્લુની ઊંચી ટેકરીઓ સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. કુલ્લુ જિલ્લામાં 2 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે, જેથી જાણે બરફનું સામ્રાજ્ય જામ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે હિમવર્ષાને કારણે અટલ ટનલ રોહતાંગના ઉત્તરમાં લાહોલ સ્પીતિ તરફ લગભગ 400 પ્રવાસી વાહનો ફસાયા હતા, જેમને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ તરફ ઉત્તરાખંડના કેદારપુરીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી. સાથે રુદ્રપ્રયાગ જિલ્લાના તમામ ઊંચા હિમાલયના વિસ્તારોમાં ગઈકાલે મોડી રાતથી હિમવર્ષા થઈ રહી છે. ગઈકાલે રાતથી હવામાનમાં આવેલા એકાએક પલટા સાથે કેદારનાથ ધામમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સવારે સમગ્ર કેદારપુરી બરફની ચાદરથી ઢંકાઈ ગઈ હતી. હિમવર્ષા હજુ પણ ચાલુ છે. સતત હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામની તસવીર. બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. હાલમાં બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ હિમવર્ષા બાદ તમામ કામ અટકી ગયા છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં પણ પ્રવાસીઓના ચહેરા આ હિમવર્ષાથી ખીલી ઉઠ્યા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનો નજારો જોઈને પ્રવાસીઓ ઉત્સાહિત થઈ ગયા છે. નૈનીતાલના મોલ રોડ પર પણ પ્રવાસીઓ નૈનીતાલમાં હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે. હવામાન વિભાગે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની ચેતવણી જાહેર કરી હતી. જોકે નૈનીતાલમાં છેલ્લા 3 વર્ષથી ભાગ્યે જ હિમવર્ષા જોવા મળતી હતી. આ હિમવર્ષાથી વેપારીઓ પણ ઉત્સાહિત છે. જો કે હવામાનમાં બદલાવના કારણે ઠંડી ખૂબ જ છે અને લોકોને આગનો સહારો લેવો પડી રહ્યો છે.
તો ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં મોસમની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ચોબટિયા, જાગેશ્વર, બિનસર સહિતના જિલ્લાના ઊંચા શિખરો પર હિમવર્ષા થઈ છે. આ સાથે જ નીચેના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ છે. વરસાદ ન થવાથી લાંબા સમયથી ખેડૂતોને દુષ્કાળનો ભય હતો. ઉત્તરાખંડના બાગેશ્વરમાં ફૂંકાતા બર્ફીલા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે અને જિલ્લાના મોટાભાગના સ્થળોએ તાપમાન -ડિગ્રીએ પહોંચી ગયું છે. ઊંચા હિમાલયના વિસ્તાર જેવા કે ખાટી બચ્છમ, કિલપરા, બડિયાકોટ, લીટી, ગોગીના અને શમા વિસ્તારમાં ગત રાત્રિથી બરફ પડી રહ્યો છે. બરફ પડવાના કારણે સમગ્ર વિસ્તાર ચાંદીની જેમ ચમકી રહ્યો છે. પર્વતીય વિસ્તારોમાં પારો ગગડતા તેની અસર હવે મેદાની પ્રદેશોમાં જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઠંડી વધુ દબંગ બનવાની અને કોલ્ડ વેવની આગાહી છે. અનેક જગ્યાએ ઠંડીના કારણે સ્કૂલોના ટાઈમ ટેબલમાં ફેરફાર જોવા મળ્યો. એટલે શિયાળો હવે બરાબરનો જામ્યો છે. ઠંડી હજુ પ્રચંડ થવાની નક્કી છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જો કાયદો હાથમાં લીધો, ટપોરીગીરી કરી તો તમારી ખેર નથી, કેમ કે પોલીસને મળી ગયો છે છૂટો દોર. પોલીસ હવે એવો પાઠ ભણાવશે કે થઈ જશો સીધા દોર. દાદાના ગુજરાતમાં દાદાગીરી નહીં જ ચાલે. ચેતી જજો ગુજરાતના ગુંડાઓ. ચાલવાના પણ નહીં રહે વેંચ. ભાઈગીરી પડી જશે ભારે. તમારી છરીઓ અભેરાઈએ ચઢાવી દેજો, કેમ કે દાદાના ગુજરાતમાં નહીં ચાલે દાદાગીરી. ગૃહ રાજ્યમંત્રીના નિવેદન બાદ રાજ્યમાં આરોપીઓની તેમના જ વિસ્તારમાં શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે. લુખ્ખાગીરી કરનારાઓને જાહેરમાં જ ભણાવવામાં આવી રહ્યો છે કાયદાનો પાઠ. ગૃહ રાજ્યમંત્રીએ આપેલા પાવરથી પોલીસ ફૂલ એક્શનમાં છે. એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ, પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. ગૃહ રાજ્યમંત્રીએ આપેલા પાવરથી પોલીસ આવા લુખ્ખા તત્વોને તેમની જ ભાષામાં સમજાવી રહી છે. પોલીસ કસ્ટડીમાં છે છતાં પણ આરોપીનો રોફ તો જુઓ. સરઘસ કાઢ્યું પણ માફી માંગવા તૈયાર નથી. આ છે રાજકોટમાં રોફ જમાવનાર શખ્સ દિવ્યરાજ જાડેજા. પહેલા ટ્રાફિકથી સતત ધમધમતા વિરાણી ચોકમાં છરી કાઢીને રોફ જમાવ્યો. પોલીસે દબોચ્યો છતાં પણ તેની અકડ ઢીલી ન થઈ. જુઓ કેવી રીતે બિંદાસ્ત કહી રહ્યો છે કે એન્કાઉન્ટર કરી નાખો પણ માફી તો નહીં માંગો. પણ પોલીસે પણ આ આરોપીની બધી હવા કાઢી નાખી, તેની બધી હેકડી કાઢી નાખી. જુઓ હવે આરોપી કેવો સીધો દોડ થઈ રહ્યો છે અને લોકોને પણ કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી રહ્યો છે. મારું નામ દિવ્યરાજ છે, રઘુસિંહ જાડેજા. મેં વિરાણી ચોકમાં કાર એક્સિડન્ટ બાબતમાં લપ કરેલી હતી, મેં છરી કાઢેલી હતી. બીજી વાર આવી ભૂલ મારાથી નહીં થાય એ બારામાં હું સાહેબને વિનંતી કરું છું. હું કહું છું કે ભાઈ કાયદો હાથમાં લેવો નહીં, નકર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. રાજકોટમાં આવા લુખ્ખાઓને પોલીસે સીધી જ ચેતવણી આપી છે કે સુધરી જજો, નહીતર પોલીસને તમને સુધારતા આવડે છે.
એ કોઈ પણ વ્યક્તિ છે રાજકોટ શહેરની અંદર કે ગુજરાતની અંદર કોઈ પણ છે કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એનું કોઈ પણ ઉલ્લંઘન કરશે અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદો કાયદાનું કામ કરશે, જેથી તમામને છે એક વિનંતી છે કે કાયદો છે એ હાથમાં ન લેવો. આ એક નહીં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદનના ગણતરીના કલાકોમાં આવા કેટલાય ગુંડાઓને પોલીસે ઘરમાંથી પકડીને કાઢ્યા છે અને જાહેરમાં આ આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે. સાથે જ પ્રજાને પણ એ સંદેશો આપ્યો છે કે ગુજરાત પોલીસ હંમેશા તમારી પડખે એટલે કે પ્રજાની પડખે ઊભી રહેશે. સુરતની જ આ ઘટના જોઈ લો. નામ છે ઉમેશ તિવારી. ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યો અને કાયદો જાણે પોતાના ખિસ્સામાં હોય તેમ રૂઆબથી ફરતો હતો. પણ હવે પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી છે. લોકોમાં દહેશત ફેલાવનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યો. આ આરોપીએ હિન્દી ફિલ્મના ગીત પર એસીપી સાથે રીલ પણ બનાવી હતી, જે પણ હવે વાયરલ થઈ રહી છે. વટ મારવા માટે, રોલો પાડવા માટે હવામાં ફાયરિંગ કરનાર ભાજપના કાર્યકર ઉમેશ તિવારી સામે ડિંડોલી પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા તેની પાસે રહેલી રિવોલ્વરને પણ જપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીનો વરઘોડો કાઢી ઘટના સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું હતું. સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં શેખી અથવા કહી શકાય સુસવાટા મારવા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ 2 વ્યક્તિઓને ઈજા થઈ હતી. જો કે લાયસન્સ વાળી રિવોલ્વર લઈને ફરતો રાજકીય કાર્યકર્તા અને આગેવાન એવા ઉમેશ તિવારીને પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી છે. કારણ કે ઘટના સ્થળ પર જે પ્રકારે તે સુસવાટા કરતો હતો, આ વિસ્તારમાં મોટો માણસ બનીને ફરતો હતો અને કાયદો હાથમાં લીધો હતો. એટલે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ જે પ્રકારે જાહેરાત કરી હતી કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને કાયદો હાથમાં લેનાર કોઈ પણ ચમરબંધને છોડવામાં નહીં આવે, ત્યારે સુરત પોલીસે ફરી એક વખત આરોપીનું સરઘસ અથવા કહી શકાય કે ઘટના સ્થળે પહોંચી તેનું પંચનામું શરૂ કર્યું છે. જે પ્રકારે આ વ્યક્તિ ગઈકાલે લગ્નની પીઠી અને ત્યારબાદ ડીજેની પાર્ટી ચાલતી હતી, એટલે કે જે રીતે તેને સુસવાટા અથવા શેકી મારવા માટે ફાયરિંગ કર્યું હતું તેને લઈને પોલીસે તેની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને લઈને આવ્યા છે કે આ વ્યક્તિ રાજકીય આગેવાન છે. હવે વડોદરાના આ આરોપીઓને પણ જોઈ લો. સ્ક્રીન પર દેખાતા આરોપીઓએ હિતેશ કહાર નામના વ્યક્તિ પર હથિયારો વડે હુમલો કર્યો હતો. હવે પોલીસે આરોપીઓની બધી હવા કાઢી નાખી છે. વડોદરામાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યો. ગુજરાત પોલીસે ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી રાજ્યભરમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરી સરઘસો કાઢી તવાઈ બોલાવી રહી છે. ત્યારે વડોદરા પોલીસે પણ પાણી ગેટના મુખ્ય માર્ગ પર હથિયારોથી હુમલો કરનારાને ઝડપી સરઘસ કાઢ્યો. આરોપીઓની પોલીસે સરભરા કરતા શખ્સોને ચાલવાના પણ ફાંફા પડ્યા. નરેશ, હર્ષ અને શિવમ કહાર નામના આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બને, જેમાં ફરિયાદી હિતેશ કહારે 3 આરોપીઓ નરેશ કહાર, હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટીમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો. 3 આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવેલ છે. 3 આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. જૂનો ઝઘડો છે, કૌટુંબિક કારણસર આ ઝઘડો થયેલો છે. ગેંગરેપના આરોપીઓને કરાવાયું કાયદાનું ભાન. યુવતીને પોતાની હવસનો શિકાર બનાવનારા આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યો. ખુલ્લી બજારમાં આરોપીઓનો વરઘોડો કાઢ્યો, જેને જોવા માટે આખું ગામ ભેગું થયું. બનાસકાંઠાના દાંતીવાડાના એક ગામમાં ગેંગરેપ કરનાર આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. યુવતીનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી. બાદમાં ભોગ બનનાર યુવતીના ગામથી લઈને દાંતીવાડા સુધી ઊભી બજારમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. આરોપી વિનુસિંહ સોલંકી અને વાલસિંહ સોલંકીને ફાંસીની સજા થાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે.
આરોપીઓના આ સરઘસ બીજા લુખ્ખા તત્વો પણ ધ્યાનથી જોઈ લેજો. જો ટપોરીગીરી કરી કાયદો હાથમાં લીધો તો પછી તેમના પણ આવા જ હાલ થશે. રાજ્યમાં કોઈ અસામાજિક તત્વો ઉત્પાત ન મચાવે તે માટે ગુજરાત પોલીસ કડક વલણ દાખવી રહી છે. તો બીજી તરફ આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લુખ્ખા તત્વોને ચેતવણી આપી છે કે દાદાના રાજમાં કોઈની દાદાગીરી નહીં ચલાવી લેવાય. વડોદરા શહેરના નાગરિકો હજી માંડ પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા છે. તેવામાં ફરી એકવાર ભર શિયાળે પાણીગેટ વિસ્તારમાં પૂર આવતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. વડોદરા મહાનગરપાલિકાના આળસુ અધિકારીઓના પાપે અવારનવાર નાગરિકોને હાલાકી વેઠવી પડતી હોય છે. તેવામાં ફરી એકવાર તંત્રના પાપે વગર ચોમાસાએ વડોદરાને પૂર જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો. વડોદરા વાસીઓની કિસ્મતમાં પૂર. ગાડીઓ બી ડૂબી ગયેલી, અહીંયા દુકાનમાં બી એટલું નુકસાન થઈ ગયો, બી બધી પબ્લિક બી ગાંડી થઈ ગઈ. તો એકદમ સે બ્લાસ્ટ થયું, જેનો અવાજ એવો આવ્યો ને તો એટલું બ્લાસ્ટ થયું. હવે તો ગભરાયા, તો અમે તો આજુબાજુ અહીંયા ગયા તો પાઇપ આખો ફાટી ગયેલો. ભર શિયાળે વગર વરસાદે આવ્યો પૂર. વરસાદ જેવો માહોલ હતો, પાણી એકદમ ઘરોની મેં ભરાઈ ગયું હતું અને બધા એકદમ ઘરોની મેં પાણી આવી ગયું અને છોકરાઓએ બૂમાબૂમ કરી. પાણીની પાઇપલાઇન કે લોકોના નસીબ ફૂટ્યા. અરે તમે જોવો તો પેલું નર્મદાનું પાણી કેવું ખડખડ હોવા જોઈએ. ઘરમાં તો ઘોડાપુર જેવું આટલું પાણી ઉતરે. આ નુકસાનની કોણ કરશે ભરપાઈ? આ વખતે ચોમાસામાં વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આખું વડોદરા જાણે પાણીમાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પૂરને કારણે વડોદરા વાસીઓને કરોડોના વાહન અને ઘરવખરી બરબાદ થઈ ગઈ હતી. આ ઘા હજુ તાજા જ છે. ત્યાં ફરી એકવાર શહેરના પાણીગેટ વિસ્તારમાં વગર વરસાદે જ લોકોના ઘરોમાં ઘૂસી ગયા પાણી. ગત રાત્રિએ પાણીગેટ વિસ્તારમાંથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું અને આ ભંગાણ એટલું ભયાનક હતું કે લોકોને ચોમાસાના પૂરની યાદો તાજા થઈ ગઈ. વગર ચોમાસે લોકો પોતાના ઘર દુકાનોમાંથી પાણી ઉલેચવા મજબૂર બન્યા. જોત જોતામાં પાણીનું વહેણ એ હદે વધી ગયું હતું કે લોકોના ઘર બહાર પાર્ક કરેલા વાહનો સુદ્ધા તણાઈ ગયા હતા. લોકોના ઘરોમાં દુકાનોમાં પાણીએ પોતાનો કબજો જમાવી લીધો હતો. એ તો છોડો, પાણીનો પ્રવાહ એટલી હદે ભયંકર હતો કે મોટા મોટા પથ્થર પણ તણાઈ આવ્યા હતા. 70 વર્ષ જૂની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર પાણીના વહેણ સાથે પાણી ફરતા થયા છે. પાણીના ભારે વહેણના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. ગભરાઈ ગયેલા લોકોએ પોતાનો કિંમતી સામાન સમેટવાનું શરૂ કરી દીધું હતું.